અંબાજી નજીક ભયંકર અકસ્માત, લક્ઝરી બસ પલટી મારી જતા 4ના મોત, 45 ઘાયલ. અંબાજી નજીક ગોજારો અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. અંબાજીથી દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો હતો. ત્રિશુલિયા ઘાટમાં લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી, જેમાં બસમાં સવાર 4થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા રાજ્યમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અંબાજી નજીક ગોજારો અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. અંબાજીથી દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો હતો. ત્રિશુલિયા ઘાટમાં લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી, જેમાં બસમાં સવાર 4થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત 45 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. અંબાજીથી કઠલાલ તરફ જતા રસ્તામાં લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી અને બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. જ્યારે બસ પલટી મારી જતા 4 જેટલા મુસાફરોના મોત નીપજ્યા છે. આ ઘટનામાં 45 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. કઠલાલના મુસાફરો ગઈકાલે અંબાજીથી દર્શન કરીને આજે કઠલાલ પરત ફરતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે પોલીસ 108 સાથે સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર ડ્રાઈવર બેફામ હતા અને કાબુ ન રહેતા બસ પલટી મારી ગઈ હતી. વાંક ડ્રાઈવરનો છે. ડ્રાઈવર કટ મારતો હતો અને બસ ફૂલ સ્પીડમાં હતી. 4 લોકોના મોત થયા છે. 52 થી 56 લોકો બસમાં સવાર હતા. અંબાજી પીઆઈ આરબી ગોહિલે જણાવ્યું હતું કે ગઈકાલે નડિયાદથી લોકો દર્શન માટે આવ્યા હતા અને આજે સવારે પરત ફરી રહ્યા હતા. ત્યારે ત્રિશુલિયા ઘાટ ઉતરતા બસના ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી અને 40 થી 50 લોકો સવાર હતા, જેમાંથી 3 થી 4 લોકોના મોત નીપજ્યા છે. જે બસ છે ખેરાદ નડિયાદના દર્શનાર્થીઓ અંબાજી ખાતે ગઈકાલે દર્શન કરવા આવેલા હતા અને રોકાઈને આજે બસમાં બેસીને સવારમાં પાછા નડિયાદ બાજુ જઈ રહ્યા હતા. એટલે ત્યાં ત્રિશુલિયા ઘાટ ઉતરતા ડ્રાઈવરે પોતાનો કાબુ ગુમાવી દીધેલ અને આજે હનુમાનજીનું મંદિર છે ત્રિશુલિયા ઘાટ પાસે, ત્યાં આગળ બસ રોડથી નીચે ઉતારીને પલટી ખવડાવી દીધેલ. 50 જેટલા પેસેન્જર હતા, એમાંથી 3 થી 4 જેટલા ગુજરી ગયેલ છે અને બાકીના હા, ઘાયલનો આંકડો તો હાલ હોસ્પિટલે કેટલા માણસો મોકલ્યા છે, કારણ કે જે રોડ ઉપરના બીજી પબ્લિક એને 108 બોલાવી તાત્કાલિક બીજા સરકારી પ્રાઇવેટ વાહનોમાં માણસોને પાલનપુર સિવિલ ખાતે મોકલેલ છે.